નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો પ્રચાર જ્યારે ચરમસીમા છે ત્યારે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં કોંગ્રેસની જાહેર સભામાં કિરીટ પટેલે ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર. જાણીતા ડોક્ટર સેવંતીલાલ પટેલ કોંગ્રેસના ઉમેદવારોની ગધેડા કહેતા કિરીટ પટેલે આપ્યો જડબાતોડ જવાબ. ભાજપના 44 ઉમેદવારો રેસના ઘોડા હતા તો પાર્ટી કેમ તમને તબેલામાં મોકલી દીધા? કિરીટ પટેલે આવું નિવેદન આપ્યું. સમગ્ર ગુજરાતમાં પાટણ નગરપાલિકામાં જ ભાજપે નો રિપીટની થિયરી અપનાવી છે. કોઈ પણ ઉમેદવારને ગધેડા કહેવા એ દરેક સમાજનું અપમાન છે. આવું નિવેદન કિરીટ પટેલે આપ્યું હતું. મુસ્લિમો પ્રત્યે આટલી બધી એલર્જી હોય તો તમે શા માટે મુસ્લિમ ડૉક્ટરના મેડિકલમાં ભાગ કરીને બેઠા છો? તેમ કહી જાણીતા સેવંતીલાલ પટેલ પર નિશાન સાધ્યું. તમારે પૈસા કમાવા માટે આરએસએસનો ઝંડો લઈ મુસ્લિમ ડૉક્ટરના મેડિકલમાં ભાગ કરવો અને બીજી બાજુ પ્રજાને ગુમરાહ કરવામાં આવે છે. આવું આરોપ કિરીટ પટેલે લગાવ્યો હતો. સાથે સાથે કિરીટ પટેલે એ પણ જણાવ્યું કે સત્તા જવાની બીકે ભાજપ હિન્દુ મુસ્લિમની વાતો કરે છે. ભાજપ સામે બોલવા માટે તમે સાવ ચોખ્ખા હોવા જોઈએ અથવા તો તમે સાવ લુખ્ખા હોવા જોઈએ તેવું કિરીટ પટેલે જણાવ્યું હતું. તમે બાવળિયાના ઠૂંઠા જેવા હોવ તો સાવ ચોખ્ખા હોવ તો તમારું કોઈ કશું બગાડી શકશે નહીં તેવું કિરીટ પટેલે જણાવ્યું હતું. જો એ ગધેડા હતા કે ઘોડા, એમને કીધું કે ઘોડા ગધેડાનો ફેર શું છે, તો એ ઘોડા હતા તો એમને કેમ તબેલા મોકલી દીધા? આખા ગુજરાતની અંદર પાટણ નગરપાલિકા એવી છે કે જેની અંદર નો રિપીટ થિયરી લાયા. નો રિપીટ થિયરી એટલે જે ઉમેદવારો હતા એમને ફરીથી ટિકિટ આપવાની નહીં. તમારા ત્યાં કોઈ નોકરી કરતો હોય અને 1 વર્ષ પછી તારું કામ સારું હશે તો અમે તને આગળ રાખીશું, અને 1 વર્ષની અંદર તમે એને કાઢી મૂકો, ફરીથી એને નોકરી ના રાખો તો એનો અર્થ શું થયો? એનું કામ સારું હોય નહીં, એ ભ્રષ્ટાચાર કરતો હોય, ચોરી કરતો હોય તો જ તમે કાઢો ને. સારો માણસ હોય તો કાઢો. તો આ 44 જણા કોને કાઢ્યા? તમે કાઢ્યા? અમે કાઢ્યા? પાર્ટીએ કાઢ્યા. જો એ દોડના ઘોડા હતા તો પાર્ટીને ખબર નથી આ ગધેડા છે, ઘોડા છે. ઘોડા હોય તો તમે કાઢી મૂકો. બીજી બાબત, એમને એવું કહ્યું કે આ તો મુસ્લિમોની પાર્ટી છે અને જો આવશે તો મુસ્લિમો રાજ કરશે, કોંગ્રેસનું શાસન આવશે તો પાણી બંધ થઈ જશે. 2015થી 2020 સુધી પાટણ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું, તમારું પાણી બંધ થયું. અને એ વખતે આપણા મહેન્દ્રભાઈ હતા, મધુભાઈ હતા, આપણા પાટીદાર સમાજના 10 થી 15 કોર્પોરેટરો કોંગ્રેસમાં હતા. તો શું એ ગધેડા હતા? સમાજના આ દરેક સમાજના કોર્પોરેટર હતા, દલિત સમાજના પણ હતા, ઠાકોર સમાજના પણ હતા કોંગ્રેસમાં, પાટીદાર સમાજના પણ હતા, બ્રાહ્મણ સમાજના પણ હતા. કોઈ પણ કોર્પોરેટરને આવું કહેવું, ગધેડા કહેવા, ઘોડા કહેવા એ દરેક સમાજના લોકોનું અપમાન છે. એટલે અહીં જે પણ સમાજના જૂના કોર્પોરેટરો હોય, એ સમાજના અહીં જે પણ વ્યક્તિઓ બેઠા હોય એ નક્કી કરે કે આ એમનું અપમાન નથી, આ પાટણની જનતાનું, આ સમાજનું અપમાન છે. અને બીજી બાબત, એમને કહ્યું કે મુસ્લિમો આમ કરી દે છે, આ તો મુસ્લિમો છે, આ તો મુન્નાઓની પાર્ટી છે, આ તો આવું છે તેવું છે વાત કરીને. અહીં એ સમાજના બધા વડીલો, યુવાન દોસ્તો બેઠા છે. તમને આટલી બધી મુસ્લિમોની એલર્જી છે, તમને મુસ્લિમો ગમતા નથી, તો તમે શા માટે ભાઈ મેડિકલ સ્ટોરમાં મુસ્લિમના ડૉક્ટરના મેડિકલ સ્ટોરમાં ભાગ કરીને બેઠા છો? છે કે નહીં? તમારે પૈસા કમાવા હોય એટલે તમારા મુસ્લિમના ડૉક્ટરના ત્યાં ભાગ કરવાનો, આરએસએસનો ઝંડો લઈને ફરવાનું. એ જ આરએસએસનો ઝંડો લઈને ફરનારા મુસ્લિમના ડૉક્ટરના ત્યાં ભાગ કરે અને તમને ગેરમાર્ગે દોરવામાં આવે હિન્દુ મુસ્લિમની. પાટણની જનતા એટલી ડફોર નથી. એમને ખબર છે કે તમે પેલી કહેવત છે કે ડૂબતો માણસ તણખલું પકડે. એમને ખબર પડી ગઈ છે કે આ વખતે અમારી સત્તા જવાની છે, એટલે આ હિન્દુ મુસ્લિમ લાવશે,
છેવટે અંદર ઝઘડા કરાવશે, સમાજની અંદર ઝઘડા કરાવશે, છેવટે એવું કહે છે કે પાકિસ્તાને હુમલો કર્યો, છેવટે કંઈ નહીં થાય તો કે મોદી સાહેબને આતંકવાદીઓએ ધમકી આપી, આતંકવાદી ભારતમાં ઘૂસી ગયા, ભાઈ ચૂંટણી આવે એટલે જ ઘૂસી જાય, ચૂંટણી પૂરી થાય એટલે જતા રહે. એટલે આ બધું આપણે બધાએ સમજવાની જરૂર છે કે તમે સાવ ચોખ્ખા હોવા જોઈએ, તો તમે સાવ લુખ્ખા હોવા જોઈએ. તમારી પાસે કંઈ હોય જ નહીં, તમે સૂકા બાવરીના ઠૂંઠા જેવા હોય, કોઈ દાંતણ લેવા હોય તો દાંતણે ના મળે તો તમારું શું બગાડી, ના એ બી તમારું બગાડી શકે, ના પોલીસ કંઈ બગાડી શકે, ના ઇન્કમટેક્સ બગાડી શકે. તો તમે સાવ ચોખ્ખા હોય, તમારા જાહેર જીવનની અંદર તમારા ઉપર 8 વર્ષની અંદર એક પણ રૂપિયાનો આક્ષેપ ના થવો જોઈએ, કોઈ વાદ વિવાદ ના થવો જોઈએ, તો જ તમે બોલી શકો, બાકી તમે બોલી શકો નહીં.